ચોમાસું આવે છે ને વાવણી કરવી છે એટલે ખાતર તો ભેગું કરવું જ પડે ને. હું તો થાકી ગઈ, ખેતરના કામ જ ખૂટતા નથી. અરે ગાય માતા, તમે બોલડા કર્યા રાખો અને હું ભૈરા રાખું. તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું. એલી સંજોડી, તારે ખેતરનું કામ થઈ ગયું? હા, અડધું થયું છે. મારે તો હું કરી ના જાયલી આવું છું, કેટલી થાકી ગઈ. મારે તો હાવ પગ જ દુખવા માંડ્યા, કેટલું કામ કર્યું મેં આઈ. હા, અને હું 4 વાગે ઊભી થાવ ને તોય મારું તો અડધું કામ પડ્યું જાય. અને મારી હાહુ તો ખડી ભાંગીને બે નથી કરતા, આખા ઘરનું કામ મારે જ કરવાનું હોય. હા એલી, તઈ કરવું તો પડે જ. ક્યાં જાઉં હે એલી? તારે ખાતર ભેગું થઈ ગયું? હા, પણ મને એવું લાગે છે તારે મારેથી જાજુ ખાતર છે. હા તે હોય જ ને એલી, મારે 3 ગાયું ને 2 વાસણા છે. મારે તો ખાલી 2 જ ગાયું છે, તોય મારે 5-6 તગારા સાણ થાય છે. હું છે ને સાણના તગારા ગણતી નથી હો, હું ખાલી નાખવાનું કામ કરું છું ભરીને તગારામાં. ઈ તો હું એમ કરું છું, પણ ગણી નાખું એટલે ખબર પડે ને કોના જાજા છે અને કોના ઓછા છે. તું તારું ગણવાનું તાર પાસે રાખો, માન જ ગણવું. એય મારે ખાલી 2 ગાયો છે ને તોય 2 કેન તો દૂધ આપે, 2 કેન દૂધ. અરે તારી કરતા મારે વધારે આવે છે હો દૂધ. ને તો મારે કઈ તૂટો જ નથી, એટલું દૂધ આવે છે. આખા દીમાં દૂધ કેટલું પડ્યું હોય, ઘી ને દૂધ તો ખૂટતું જ નથી. હે તો તું આટલી પતલી કેમ થઈ ગઈ? આમ તો જો, હું તો જો કેટલી આમ થઈ ગઈ. ઘી ને દૂધ ને એવું બધું પીને કેવું દૂધ આપે મારી ગાયું. જા બેન, મારે ઘણુંય કામ છે. તું તો મને ખબર જ છે કે આખી ગામની ગાયોના સાણ વીણવા નીકળી છો, એટલે તું તારું કામ કર અને મારે તો ઘણાય કામ છે. મને કરવા દે ને, જાને તું ટાઈમ પાસ કરવા નીકળી ગઈ છો. હા, ઈ તો હું અહીંથી જાતી હતી ને એટલે તને બોલાવતી જાવ એમ થયું. મન ન બોલાવતી હો બીજી ફેરે, કઈ જરૂર નથી એ બોલાવવાની. હું મારા કામ કરું. એ બાપા, એકાદ 2 મજૂર રાખવા પડશે હવે મારે. આટલું બધું કામ થતું જ નથી મારાથી. હજી તો મારે ખેતરમાં જવાનું છે. આ વાહિદા થઈ જાય ને તો હું ખેતરમાં જાઉં. આવી ગઈ ભેજાનું દહીં કરવા. આમ તોય મને દહીં ભાવતું નથી. એલી સાજન, આપણી ઓલી બેનપણી નથી સંજુડી, ઈ આ ગામમાં રહે છે. બોલો કેવું હાવ ગામ છે નહીં? એટલે હું તો હાલીને થાકી ગઈ. આમાં જો તો સારે બાજુ નકરા પાળા ઝાડવા ને એવું દેખાય છે. આ કેવડો રોડ છે, એમ જોજી ક્યાંથી ને હાલીને આલ્યું આવી. કોઈ દેખાતું જ નથી, માણા જેવો જીવ નથી દેખાતો. તો આમ જોઈ લે તો તું, આમ જો તો. હા, ક્યાં આઈ છે? એ તો તળાવ જેવું છે, હુકાઈ ગયું હાવ નહીં. એ આજાનો આ ઓલી સંજુડીની વાડી લાગે છે. જો એ સંજુડી તગારા હારે છે. હા, એવડી છે. હાય એને સરપ્રાઈઝ આપી દેવી આજ તો. એલી પણ આમાં જવાનું ક્યાંથી? આમ રે, ઊભી રે. આલ્યો એમ નો કરાય. એટલે તને તો આવડે છે, તું અહીં આવી લાગસ. ના, હું આવી નથી, તને ખબર નથી. અમારે કેટલી 100 વીઘા જમીન છે. ત્યાં અમે ક્યારેક આટો મારવા જતા હોય ને એટલે અમને ખબર હોય. આજ નકરી વાડી જ દેખાય છે.
સંજોડી જાજુ આવડેલી આય મારી સંજોડી કેમ ચેલી હારું છે ને તને આ એલી હારું છે ને જાપાટુ મારોમાં પાડિયા જાવ્યું ચાપટું નથી મારતા હવે આમાં મળવાનું જગડે હા એમ બસ એ સંજુ આ તારી વાડી છે હા જો ને કેવી મસ્તની મારી વાડી છે હો તો ઠીક આ બધું તારું જ છે એમ હા જો આ તૈણાઈ છે ને ગાયું મારી પછી આ ઓલા બે વાસણા મારા આ મારું મકાન છે માં ઓલી બાજુ ગાયુંની હાટું લીલું આવ્યું છે એલી આ મકાન તો એમ લાગે હમણાં પડી જવાનું તો હાવ કાચું લાગે છે નહીં સંજુ આ બાજુ બીજું છે ને હા ઈ પાગળ તાળા માર્યા તમારું જ છે ઈ હા મારું જ છે હેલી તને તો કોઈ દી એમ નો થાય ને કે આયલાના ઘરે જાવી ભેગી થાવા હે અમે તને ગોતતા ગોતતા આવ્યા અહીંયા અને તારું ગામ એવું છે કે મળે એમ જ નતું તઈ અહીંયા આયલ ને આ બાઈસ આવે શું છે આ ઈ છે ને હે ઈ ખાતર છે ખાતર એટલે આ ખાતર ગાયુંના પોદળા એ બાપા તું એવું હાથેથી આમ લઈને નાખતી ત્યાં હા એમાં શું થઈ ગયું તઈ તો ખાતર છે ગાય મારશે ભાઈ ઈ નો મારે બિચારી ડાઈ ગાય છે ઈ મારી દાઈ છે હા તારી ડાઈ એનું છે ને પૂરી ગાય છે હા તો ઠીક હા એકાદું સિંગડું અહીંયા પેટ માં ગરી ગયું હોય તો આતેડા ઓતેડા બધું કાઢ નાખ પછી આ છે ને ધોળી ગાય છે ઈ તો ગાડી લાગે છે અરે પણ એનું નામ ધોળું છે તો ઠીક અને ઓલી બેઠી ને હે ઈ બહુ ટાણી ગાય છે ઓહો એટલે ઈ મારતી હશે ને બધાને અલગ રાખી છે હા હા એટલે જ ને આ ગાયને માર લીધું તો સિંગડું ઓહ બે મમ્મી બાજી ફાટ્યું થઈ ગયું તું આમ પોદળામાંથી તમને આગી લઈ લે છી એ મારશે સંજુ એલી નો મારે પણ આઈ તો હાલ તું તો આય કણ ભેખડે ભરાઈ ગઈ છો તું ક્યાં જા એલી આઈ ને જોઈ આમ સિંગડા કરે ઈ તો એને થા ભૂખ લાગી હોય ને એટલે આમ માથા લાવે અહીંયા બેહો બેહો લીમડાના સાયે બેહો પણ અહીં નીચે બેહવાનું અમારે તો અહીંયા કઈ ન હોય ખાટલા બાટલા ખુરસ્યું લ્યો અમને તો એમ કે સંજુડી અમને સોફા ઉપર બેડાવશે ને એસી ચાલુ કરી દે આમ ટીંગ કરીને અહીંયા ક્યાંય એસી ન હોય તો તમારા શહેરમાં અહીંયા બેહો ખાની પણ બે ઈજી રે તો કરી એલી નીચે ધૂળમાં બેહાડી દીધા પણ કેવી ટાઢી ટાઢી હવા આવે છે જતો ખરી લીમડાનો કેવો સાયો છે બે એસી કરતાય વધારે હવા આવે છે આમાં એલી હું લાઈશ ઓલી પૂરી ગાયનું દૂધ લાઈશ કે ઓલી ધોળી ગાયનું કે ઓલી ટેણી ગાયનું દૂધ લઈ આવું એ સંજુડી અમને દૂધ બૂધ નો ભાવે હો. હા એક કામ કર ઠંડુ મંગાઈ હા અને મારા હાટુ કોફી ચોકલેટ કોફી અહીંયા કાંઈ એવું ન મળે ઠંડુ ને ચોકલેટ કાફી ને એવું ન મળે જો તમે કહેતા હોય ને તો થોડુંક ગૌમૂત્ર પી જાવ ઓલા થમ્સ અપ ના બાટલા પી પી તમે અશુદ્ધ થઈ ગયા થોડાક પવિત્ર થાવ એ તો અમૃત છે અમૃત એ તો એ ના ના તો અમાર કાઈ નથી પીવું નહીં અમને એને તમે માફ કરો અમારે કાંઈ પીવું જ નથી હો અરે એલી એમાં કાંઈ ન હોય હું તો ડોઈ જામ કરી લઉં એ અમે ઘરે જઈને પી લઈશું ઠંડુ ને કોફી અમાર જે પીવું હોય છે ને હો એ સંજુડી આ કોણ મહેમાન આવ્યું લાગે છે ઘરે ઈ મારા મહેમાન હોય ને તારા હું પંચાયત આવા બધા મહેમાન છે તારા એલી હોય અમારા હું શેરની છું ને એટલે હા તમારા ગામમાં બધા આવા જ નંગ લાગે છે હા તું કાંઈક ઠીક ઠાક છો આ બાઈ તો આવ હા પણ હવે શું કરવાનું ઓહો આમ તો જો શહેરમાં કેવું પહેરે પાટલું છોકરા જેવા પછી ટી-શર્ટ છોકરા જેવા હા છોકરાઓ જેવા છોકરીઓ પહેરે હવે તો ક્યાં જાવું લે આ બાઈને હજી તો ખબર નથી કે અમે ડ્રેસ ને એવું પહેરીને આવ્યા છીએ ઘરે તો અમે શોર્ટ્સ જ પહેરી એટલે નાની છોકરીઓની ચડ્ડી પહેરો છો શોર્ટ્સ એટલે હું શોર્ટ્સ ઈ તું મુજના તને નહીં સમજાય આમ તો જો છોકરીઓની સડિયું પહેરવા માંડ્યું છે મોટી છોકરીઓ
આ તો હજી કઈક લોંગ છે, આટલું મેં પહેરીને આવી. અમને એમ થયું કે ગામડામાં જવું છે એટલે પછી હાવ ઓલું નો પહેરાય ને. એલી ભૂંડિયું આવું નો અહીંયા પહેરી નવાય, તમાર હાડિયું પહેરી નવાય. અમાર ગામડામાં તો આવું હોય નો પહેરાવે. નાની છોકરીઓ નહીં ઓલા ડ્રેસું પહેરવા દે, કાઈ આવું ન પહેરાવે નાની છોકરીઓ નહીં. તો એક વાત કહું તમને, હા છે ને તમારા ગામડા કરતા અમારું શહેર સારું. હા ઈ ખબર છે હો, તમાર જેવી દાંડિયો સોડા પહેરીને નખડે છે. એલી સંજુડી તું ગામડામાં આવીને ગામડાના માણા જેવી થઈ ગઈ. પણ અમારામાં તો હાડિયું પહેરે એવી મસ્ત લાગે ને બાઈ, એટલે વાત જ ન પૂછ. કા સંજુબેન, હા હારું છે ભાઈ. આલ્યો તમે યાર દૂધી લાવ્યો. દૂધી? હા, ઓલ તમે મારા મમ્મીને કીધું તું ને કે તમારે વાવી છે. હા તમે આ જો ફૂકવી નાખજો ને પછી વાવી નાખજો છોમામાં, એટલે ઉગી જાય દૂધિયું. હા ઈ તો હું હુકવીને વાવી દઈ જો સોમાહા મોય. હા. મને એક દેજે એલી, મારે વાવી છે ને દૂધી, એટલે નકર હું તારી પાસેથી રૂટા માંગુ. અને તમારે જો આ એક બાજુ ખાલી પડ્યું ત્યાં તમે વાવી દેજો. હા એલા હા વાવી દઈ. અને એલી એ તું માસીને કહેતી હોય તો ગીતા માસીને કે દે દૂધી, મારી પાસે હું કામ માંગસ. હા હવે કઈશ. એ સંજુડી આ ભાઈ કોણ છે? ઈ છે ને મારી માસીનો છોકરો છે. એવું છે? હા જો ઓલી હા મે વાળી દેખાય ને ઈ એની. હા બરાબર. અહીંયા બધા વાડીઓ વાળા જ લાગે છે નહીં? હા ગામડામાં બધાય વાડીયું વાળા જોઈ, એકાય તમારા જેવા ન હોય આટલી ચડિયું પહેરવા વાળા. એલી સંજુડી તમારે આટલી બધી મિલકત છે તો પછી તું એકાદો મજૂર રાખી લેતી હોય તો આથે હું કામ આ છાણ ને બધું વીણવું જોઈએ તારે? નહીં એલી, જો આ છે ને કામ કરીને તો એક્સરસાઇઝ થાય અને છે ને કામનું કામય થઈ જાય. એટલે કામ કરવું તો જરૂરી છે હો. ઈ મજૂરના નો કામ ફાવે. અને ટાઈમ મળે ને તો હું તો 400 રૂપિયામાં દાડિયાય વહી જાઉં છું. 400 રૂપિયા લઈ આવું. અને અમે આઈને કામ કર્યું એટલે અમારે જીમમાં ન જવું પડે, એમને અમારું શરીર ફિટ થઈ જાય. તમને જીમમાં ખબર પડે છે તો સારું કહેવાય. ખબર તો અમને બધી પડે પણ અમે જાતા જ નથી. અને સંજુબેન હું તો જો 6 થી 12 ના ગાડામાં દાડીએ જાઉં ને એટલે 400 રૂપિયા લઈ આવું, અને પાછા 3 થી 6 માં વ્યો જાઉં એટલે બીજા 400. હું આખા દીના 800 રૂપિયાની દાડીએ કરી આવું. હે તો તમે ક્યાં જાવ છો? મારે આવું છે 800 રૂપિયા કમાવા. આખા આપણા ગામનો પાદરિયું એની વાયલાક વિભાગમાં. હે તો તમારે કાલથી જ જાવું છે. હા હો બોગા ભાઈ, હારું કહેવાય તમારે 800 રૂપિયાની તારીખ પડે છે. એ સંજુ, એ તું હવે તાર માસીની છોકરીને વાતું કર, અમે જાવી, મને ભૂખ લાગી ગઈ હે હો. હાલ છે એટલી. હે હા અમારે વાય નથી રહેવું, હાલો અમે જ આવી છી. અમારે આમથી શહેરમાં જવામાં વાર લાગી જાય અહીંથી. આ દૂર સુધી કે વાહન નથી મળતા. એલ્યુ દોર્યો દાળ ને બાજરાના રોટલા કર્યા છે, ખાત્યું જાયજો. હે ના સંજુ ના અમાર દાળ ને બાજરાના રોટલા નથી ખાવા, આમ ઘર જઈને ખાઈ લેવું હવે. હા તે ખાલી અમને બોલાવી ને ઈ ઘણું થઈ ગયું અમારા માટે હો. તમે બિચારા 800 રૂપિયામાં આખું ઘર હલાવો છો. અમે અહીંથી આ પૂછશું ને એટલામાં અમારા 1000-1500 વ્યા જાય ખાવું પીવું રસ્તામાં. એવું ન ખવાય એલી પીઝા ને બર્ગર ને એવું. જા આઈ તને નો પોહાય. હાલ ને મને ભૂખ લાગી. હાલ ને જાઉં છું, બાય. હા બાય, હવે ભેગી ન થાતી, પાણી નો પાયું તે હો. બાય રોવાન હવે જેમ તું અમાર ઘર આવજે, અમે અહીંયા કોઈ દી નહીં આવી. એ હવે હાલ ને બાજરાના રોટલા ને દાળ કરી રાખજો, હું આવીશ. અરે હારું ખવડાવી પીઝા ને બર્ગર ને બધુંય એવું મને ન ભાવે. ખવડાવી જા. માસી છોકરાને વાત સંજુબેન તમે સાના રહી જાવ, તમને તમારી બેનપણીની યાદ આવે ને તો મને કહેજો, હું તમને ત્યાં લઈ જાય. અને તમે ખાવાનું તમારું બગાડવા નહીં દઉં, ચિંતા ન કરતા. એ ખાવાનું રહ્યું ને દાળ ને રોટલા ને દાળ ને એ બધું આપણે ખાઈ જાવ. અને તમારી ઓલી ભૂરી ગાય રહી ને એને દૂધ 2 વાટકા હું પી જાય, બીજું હું. અરે પાટિયા જેવા જા તું માસી પાસે જઈને ખા. મેં તો અમારા બે જણાનું ને મારા હાહુનું જ રાંધ્યું છે, નીકળતી નતા. લે હું તો દૂધી દેવા આવ્યો તો ને ખાવાય ન દીધું. નીકળ એ મને ખાવા મળશે. તું નીકળ ને બેન, મારે માસીના છોકરાને ન દીધું ને તને દઉં. એ નીકળ. મારા પાટિયા જેવી ભૂતના પેટની નીકળ કહું છું.
ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ